સુરેન્દ્રનગરના માથાભારે શખ્સમાં જેની ગણના થાય છે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતો જે યુવક હતો મહાવીરસિંહ સિંધવ, તેનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। જ્યારે મહાવીરસિંહ સિંધવનો મૃતદેહ તેના વતન લઈ જવામાં આવ્યો ત્યારે કેવી સ્થિતિ નિર્માણ પામી, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ચોકડી ગામમાં રહેતો માથાભારે શખ્સ તરીકે ઓળખ ધરાવતો મહાવીરસિંહ સિંધવનું ગઈકાલે અમદાવાદમાં મૃત્યુ નિપજ્યું છે। અમદાવાદના અક્ષય લક્ઝુરિયસ જે ફ્લેટ આવેલું છે ત્યાં મહાવીરસિંહ સિંધવ રહેતો હતો અને તેનો પાડોશી સાથે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો। ત્યારે આ દરમિયાન પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી તેમાં એવી પણ વાત મળી રહી છે કે મહાવીરસિંહ દ્વારા દારૂનો નશો કરવામાં આવ્યો હતો। ત્યારે માથાકૂટ થયા બાદ જે પાડોશી હતા તેમને તાત્કાલિક જનરક્ષકને સંપર્ક કર્યો અને પોલીસ ત્યાં પહોંચે છે। ત્યારે મહાવીરસિંહ સિંધવ પોતાના ઘરની બાલ્કની હોય છે અને બાલ્કનીથી પોલીસને ચકમો આપીને ભાગવા જવાનો પ્રયાસ કરતા તેનો પગ લપસે છે ને તે ચોથા માળેથી પડી જાય છે। આ દરમિયાન આ પડી જવાના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજે છે। આ ઘટનાની જાણ ચોકડી ગામમાં આ જે મૃતક છે મહાવીરસિંહ સિંધવ તેના પરિવારજનોને થતાં તેમના માથે આભ તૂટી પડ્યું હતું અને જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી ને આ ઘટનાને લઈને સમગ્ર ચોકડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આમ કહેવાય છે મહાવીરસિંહ સિંધવ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે, ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને ત્યારબાદ આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો છે તે ચોકડી ગામ ખાતે ઉમટી પડે છે અને ગઈકાલે આ જે મહાવીરસિંહ સિંધવ છે તેના મૃતદેહને તેના વતન મોકલવામાં આવે છે અને ત્યારબાદ તેની અંતિમ યાત્રા પણ નીકળે છે। એમાં મોટી સંખ્યામાં અંતિમ યાત્રામાં લોકો જોડાય છે ને જે પરિસ્થિતિ નિર્માણ પામી એક અકસ્માતના કારણે જે મૃત્યુ નિપજ્યું તે બાબતને લઈને બોપલ પોલીસ દોડતી થઈ હતી ને આ બાબતની તપાસ હવે બોપલ પોલીસ દ્વારા કરીને અકસ્માત મોત અંગેનો ગુનો પણ નોંધ્યો છે ને આખો જે બનાવ મહાવીરસિંહ સિંધવ સાથે જે અકસ્માતના મૃત્યુનો બનાવ સામે આવ્યો છે તેના કારણે પીડિત પરિવારમાં હૈયાફાટ રુદન અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।